ચાલો એક વાતની કલ્પના કરીએ. આપણા શરીરની અંદર જાણે કે એક ગુપ્ત કંટ્રોલ રૂમ છે, જે આપણા મૂડ, આપણી ઊંચાઈ બધું જ મેનેજ કરે છે. કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે ખરું ને? પણ આ હકીકત છે. તો આજે આપણે એ જ રહસ્યમય દુનિયામાં જઈશું અને મળીશું હોર્મોનલ ગ્રંથિઓને, આપણા શરીરના સાચા સંચાલકોને. ક્યારેક એવો વિચાર આવે છે કે આ અચાનક ગુસ્સો ક્યાંથી આવી જાય છે? કે પછી આપણું શરીર કઈ રીતે નક્કી કરે છે કે હવે વિકાસ કરવાનો છે, ઊંચાઈ વધારવાની છે? આ બધા સવાલોના જવાબ આજે આપણે શોધીશું. ચાલો જાણીએ કે આપણી લાગણીઓ અને એનર્જીનું રિમોટ કંટ્રોલ કોની પાસે છે. અને જુઓ, આનો જવાબ ક્યાંય બહાર નથી, પણ આપણી અંદર જ છે. તો ચાલો શરીરના આ ગુપ્ત કંટ્રોલ સેન્ટરની એક મજેદાર સફર પર નીકળીએ. જોઈએ કે આ આખી સિસ્ટમ, આ અદ્ભુત મશીનરી આખરે કામ કેવી રીતે કરે છે. તો આ હોર્મોનલ ગ્રંથિઓ છે શું? એને છે ને આપણા શરીરના નાના નાના રેડિયો સ્ટેશન સમજી લો. આ સ્ટેશન્સ સતત ખાસ મેસેજ મોકલતા રહે છે, જેને આપણે હોર્મોન્સ કહીએ છીએ. આ મેસેજ લોહીમાં ભળીને આખા શરીરમાં ફરે છે, અને શરીરના દરેક અંગ પાસે પોતાનું એક રિસીવર હોય છે, જે આ મેસેજને પકડી લે છે અને એ પ્રમાણે કામ કરે છે. એકદમ સ્માર્ટ સિસ્ટમ છે નહીં? હવે જુઓ, આટલા બધા રેડિયો સ્ટેશન હોય તો કોઈક તો હેડ ઓફિસ પણ હોવી જ જોઈએ ને. કોઈ એવો બોસ જે બધા પર નજર રાખે. આપણા શરીરમાં પણ આવો જ એક માસ્ટર માઇન્ડ છે, એક નાનકડી પણ બહુ જ પાવરફુલ ગ્રંથિ. તો ચાલો મળીએ આખા સિસ્ટમના બોસને. અને એ બોસ છે પિટ્યુટરી ગ્રંથિ. સાવ નાનકડી, વટાણાના દાણા જેવડી હોય છે, પણ એના કદ પર બિલકુલ ન જતા. એ મગજની બરાબર નીચે એકદમ સ્ટ્રેટેજિક જગ્યાએ બેઠી છે, અને ત્યાંથી જ આખી ટીમને કમાન્ડ આપે છે. એટલે જ તો એને માસ્ટર ગ્રંથિ કહેવાય છે. યાદ છે એ સમય જ્યારે અચાનક જ ઊંચાઈ વધવા માંડી હતી? હા, એ આદેશ આ જ માસ્ટર ગ્રંથિએ આપ્યો હતો. એ ગ્રોથ હોર્મોન બનાવે છે, પણ એટલું જ નહીં, એ એક ઓર્કેસ્ટ્રાના કંડક્ટરની જેમ બીજી બધી ગ્રંથિઓને પણ કંટ્રોલ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે બધું જ બરાબર ચાલે અને કોઈ પોતાનું કામ ભૂલી ન જાય. તો ઠીક છે, આપણે કંડક્ટરને તો મળી લીધા. હવે વારો છે એના બે મુખ્ય કલાકારોનો. એક છે એનર્જી મેનેજર અને બીજો છે આપણો એક્શન હીરો, જે ઇમરજન્સીમાં કામ આવે છે. આપણા ગળાના ભાગમાં એક પતંગિયાના આકારની ગ્રંથિ છે, થાઇરોઇડ. આને શરીરનું પાવરહાઉસ કે થર્મોસ્ટેટ કહી શકાય. એ નક્કી કરે છે કે આપણે જે ખાઈએ છીએ એમાંથી કેટલી ઝડપથી ઊર્જા બનશે. મતલબ કે આપણું મેટાબોલિઝમ કેવું રહેશે. કેટલાક લોકો ગમે તેટલું ખાય તો પણ પાતળા જ રહે છે ને? નહીં, બસ એ એમની હાઈ સ્પીડ થાઇરોઇડનો કમાલ હોઈ શકે છે. જો આ થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન નામનો હોર્મોન બનાવે છે. આ હોર્મોન છે ને ગાડીના એક્સેલરેટર જેવો છે. જો એ વધુ બને તો શરીર ફૂલ સ્પીડમાં ચાલે, ઊર્જા જ ઊર્જા. અને જો ઓછો બને તો ગાડી ધીમી પડી જાય, એટલે કે થાક અને સુસ્તી લાગે. એટલે એનું બેલેન્સ બહુ જ જરૂરી છે. પણ હા, એક વાતનું ધ્યાન રાખવું પડે. આ પાવરહાઉસને ચાલવા માટે ફ્યુલ તો જોઈએ ને, અને એનું ફ્યુલ છે આયોડિન, જે આપણને સામાન્ય રીતે આયોડિનવાળા મીઠામાંથી મળી જાય છે. જો આ ફ્યુલ ઓછું પડે તો થાઇરોઇડ બરાબર કામ નથી કરી શકતી અને ગોઈટર જેવી બીમારી થઈ શકે છે. એટલે જ કહેવાય છે કે સારો અને પોષણયુક્ત ખોરાક ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ આપણા એક્શન હીરોની, એડ્રીનાલિન રશ. આ શબ્દ તો સાંભળ્યો જ હશે ખરું ને? તો એ એડ્રીનાલિન બનાવવાની ફેક્ટરી છે આપણી એડ્રીનલ ગ્રંથિ. એ કિડનીની બરાબર ઉપર ટોપીની જેમ ગોઠવાયેલી હોય છે. એને શરીરની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ કહી શકાય. કોઈવાર અચાનક ડર લાગે કે બહુ જ એક્સાઇટમેન્ટ થાય, ત્યારે આખા શરીરમાં એક ઝણઝણાટ થઈ જાય છે નહીં? હૃદયના ધબકારા વધી જાય છે. બસ એ જ છે એડ્રીનાલિનનો જાદુ. આ હોર્મોન આપણા શરીરને ફાઇટ ઓર ફ્લાઇટ મોડ માટે તૈયાર કરે છે. મતલબ કે કાં તો પરિસ્થિતિનો સામનો કરો અથવા ત્યાંથી ભાગી જાઓ. તો અત્યાર સુધી આપણે એનર્જી અને ઇમરજન્સીની વાત કરી. હવે આગળ વધીએ અને જોઈએ કે આપણા શરીરના ફ્યુલ એટલે કે શુગરને કોણ મેનેજ કરે છે. અને હા, પ્રજનન જેવી અત્યંત મહત્વની પ્રક્રિયા પાછળ કઈ ગ્રંથિઓ કામ કરે છે. હવે મળીએ પેન્ક્રિયાઝને. પેટની પાછળ આવેલી આ ગ્રંથિ આપણા શરીરની શુગર પોલીસ છે. એનું કામ એક જ છે, લોહીમાં ખાંડનું લેવલ બરાબર જાળવી રાખવું. ન બહુ વધારે, ન બહુ ઓછું. પેન્ક્રિયાઝ ઇન્સ્યુલિન નામનો એક બહુ જ ખાસ હોર્મોન બનાવે છે. ઇન્સ્યુલિનને એક ચાવી સમજી લો. આપણા શરીરના કોષો દરવાજા જેવા છે, અને આ ચાવી એ દરવાજા ખોલે છે, જેથી લોહીમાં રહેલી શુગર કોષોની અંદર જઈ શકે અને એમને એનર્જી મળે. આ ચાવી વગર શુગર લોહીમાં જ ફરતી રહે. હવે જો કોઈ કારણસર પેન્ક્રિયાઝ પૂરતી ચાવીઓ એટલે કે ઇન્સ્યુલિન ન બનાવે અથવા કોષોના તાળા બગડી જાય,
તો શું થાય? શુગર લોહીમાં જ જમા થતી જાય છે અને આ જ પરિસ્થિતિને આપણે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. આ એક એવી સમસ્યા છે જેની અસર આજે દુનિયાભરના કરોડો લોકો પર છે. અને છેલ્લે વાત કરીએ પ્રજનન ગ્રંથિઓની. પુરુષોમાં ટેસ્ટિસ અને સ્ત્રીઓમાં ઓવરી. આ એ ગ્રંથિઓ છે જે યૌવનાવસ્થા દરમિયાન થતા શારીરિક ફેરફારો માટે જવાબદાર છે અને જીવનના ચક્રને આગળ વધારવામાં પણ એમનો જ મુખ્ય રોલ છે. તો આપણે જોયું કે દરેક ગ્રંથિનું પોતાનું એક ખાસ કામ છે, પણ સૌથી અદ્ભુત વાત એ છે કે આ બધી ગ્રંથિઓ એક ટીમની જેમ, એક ઓર્કેસ્ટ્રાની જેમ એકબીજા સાથે તાલમેલ રાખીને કામ કરે છે. ખરેખર આ એક અદ્ભુત સિસ્ટમ છે. તો ચાલો એકવાર ફટાફટ યાદ કરી લઈએ. પિટ્યુટરી આખી ટીમનો બોસ, થાઇરોઇડ એનર્જી મેનેજર, એડ્રિનલ ઇમરજન્સી ટીમ, પેન્ક્રિયાઝ શુગર કંટ્રોલર અને પ્રજનન ગ્રંથિઓ જે જીવનને આગળ વધારે છે. કેવી જબરદસ્ત ટીમ છે ને! જીવનના દરેક તબક્કે, જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધી, આ નાની નાની ગ્રંથિઓ આપણી જાણ બહાર પણ સતત કામ કરતી રહે છે, જેથી આપણું શરીર એકદમ પરફેક્ટ રીતે ચાલે. એ આપણા શરીરના સાચા હીરો છે, કુદરતનો એક અદ્ભુત ચમત્કાર જ કહી શકાય આને. તો હવે જ્યારે આપણે શરીરના આ ગુપ્ત સંચાલકોને ઓળખી ગયા છે, ત્યારે એક સવાલ ઊભો થાય છે. આ આખા ઓર્કેસ્ટ્રાનો તાલમેલ જાળવી રાખવા, એને સંતુલિત રાખવા શું કરી શકાય? કારણ કે યાદ રાખજો, આ ગ્રંથિઓના સંતુલન પર જ આપણું સ્વાસ્થ્ય અને આપણી સુખાકારી ટકેલી છે. આ વાત પર વિચારવા જેવું ખરું?